શીટ છે બરાબર, આપણી જે એક્સરસાઇઝ પ્રેક્ટિકલ માટે એમાં તમને જોવા જાવ તો બે ઇમ્પોર્ટન્ટ છે ને એ લગભગ તો પૂછાતા હોય. હવે જોઈએ આપણે ડ્રાવ ધ ડિટેલ ડ્રોઈંગ ઓફ ફોલોવિંગ ફિગર એન્ડ પ્રિપેર બિલ ઓફ મટીરિયલ BOM અને પાર્ટ લિસ્ટ બરાબર. તો તમને આપણે પહેલાનું સોલ્યુશન છે એ બતાવશી. એની માં તમારે ફિગરને એકવાર પ્રોપર જોઈ લેવાની બરાબર. થોડીક હાર્ડ આપી છે, થોડીક પ્રેક્ટિસ થઈ છે એટલે તમને વાંધો નહીં આવે. પહેલા ડાયમેન્શન આ ટેપર પિન ને વગેરે કોલર ને બધું લખ્યું હોય બરાબર, આ એન્ડ ને બધું વગેરે એ તમારે એકવાર જોવાનું હોય ને માપ ડાયમેન્શન ચેક કરી હેચિંગ લાઈન વગેરે જે બધું આવતું હોય એકવાર સમજવાનું. રેડી? જો બિલ ઓફ મટીરિયલ બીનો એનો મતલબ શોર્ટમાં ઈ જ થાય બરાબર. તમારે જે જોવાનું હોય શોર્ટમાં પૂછાય એટલીસ્ટ તમને એ વસ્તુનો એક આઈડિયો આવે બરાબર. તમને સોલ્યુશન કેવું હોય તમને અત્યારે બતાવી દઈને તમારે ફૂલ પ્રેક્ટિસ કરવાની બને એટલે તમે જીટીયુમાં આરામથી ઓછા સમયે તમે દૂર કરી શકો બરાબર. તો જો પહેલાં તમને આ પિન આપી બરાબર, એટલે એનું ડ્રોઈંગ એવું કંઈક છે. તમારે વ્યવસ્થિત આપવાના કે ટેપર પિન છે એનું ડાયમેન્શન વ્યવસ્થિત મોટા અક્ષરે. રેડી? અને ફ્રન્ટ વ્યૂમાં શું છે, લેફ્ટ હેન્ડ સાઈડ છે, બધું ચેક કરવું પડશે તમારે બરાબર. અને કોલર છે તો 3rd નંબર અહીંયા આપ્યો. આ બધું વ્યવસ્થિત નંબરિંગ આપવાના છે એટલે એટલીસ્ટ એને ખબર પડે કે ડિટેલ ડ્રોઈંગમાં આવે શું બરાબર. અને BOM મટીરિયલ રેડી લિસ્ટ બનાવ્યું એમાં 4થા નંબરનું છે એન્ડ છે બરાબર. આ એમાં તમે જો કે જે હેચિંગ લાઈન આવતી હોય હેચિંગ કર્યું છે અને વ્યવસ્થિત ડાયમેન્શન આપ્યા છે. અને 5મું છે લાસ્ટ બરાબર. એ જો વ્યવસ્થિત જ્યાં ફ્રન્ટ વ્યૂ આવતું હોય ટોપ વ્યૂ સાઈડ વ્યૂ જ્યાં આવતું હોય બરાબર, ત્યાં વ્યવસ્થિત તમારે લાઈન કરીને દર્શાવવાનું. અને ઘાટું એટલું ઘાટું આછું પ્રોપર ડાયમેન્શન સાથે હેચિંગ લાઈન આ બધી સરખી થવી જોઈએ બરાબર. તમારે પ્રેક્ટિસ માટે મસ્ત ડ્રો કરેલું છે, અલગ અલગ 5 ભાગની લિસ્ટ બનાવી લીધી છે. તમારે ફૂલ પ્રેક્ટિસ કરીને એકવાર લખી નાખવાનું થશે બરાબર. જો બિલ મટીરિયલ આપ્યું છે તો એમાં તમે આપણે કહેવાય ને કે પેન્સિલનો ઉપયોગ કરશો તો માર્ક્સમાં થોડુંક વધારે સારું રહેશે. રેડી? તો એ તમે વાતનું ધ્યાન રાખે અને કઈ રીતે હું કાંઈ છે બોક્સ બનાવીને લખવાનું થશે બરાબર. તો તમને માર્ક્સ આરામથી આવડી જશે. તો બીજા નંબરનું છે એ કંઈક એવી રીતના જ છે ને, પેરામેટ્રિક ડ્રોઈંગ છે એના કારણ બધા ડીને આધારિત છે. રેડી? અને એમાં તમે જોવા જાય તો અમુક લખ્યા પણ છે અલગથી ક્યાં કેવું વસ્તુ આવે. એમાં પણ સેમ છે. ડ્રો ધ ડિટેલ ડ્રોઈંગ ઓફ ફોલોવિંગ ફિગર એટલે કે ફિગરને ફોલો કરવાની છે અને પ્રિપેર બિલ ઓફ મટીરિયલ અને પાર્ટની લિસ્ટ. રેડી? સેમ જ છે, થોડુંક કંઈક નવીન જાણવા મળશે. રેડી? બટ પ્રેક્ટિસ ફૂલ જોશે. તો વ્યવસ્થિત તમારે બને એટલે બ્લેક પેનથી એનો અમુક વસ્તુ દર્શાવવાની હોય બરાબર, કોઈ કેલ્ક્યુલેશન વગેરે એ બધું દર્શાવી અને એક એક પાર્ટને તમારે વ્યવસ્થિત આપી દેવાનું બરાબર. અને નંબર 1થી શરૂઆત કરવાની એટલે એને ખબર પડે કે કયું ક્યાંથી ચાલુ થયું બરાબર. પછી તમે જોવા જાઓ તો અહીંયા પણ આપ્યું છે, અહીંયા આપણે બીજો નંબર અહીંયા આપ્યો છે. તમારે તમને જ્યાં પણ ઠીક લાગે ત્યાં આપવાનો બરાબર, મિસ નહીં કરવાનો. તો ત્રીજા નંબરનું છે સોકેટ બરાબર. જો એમાં તમે ડ્રો કે ડ્રોઈંગની એક્યુરેસી જોઈને કેટલું મસ્ત લાગે છે. આમાં લાલ લીટો પાડવાનું મન જ થાય બરાબર. પ્રોપર થોડુંક હોય ને બોક્સ બનાવ્યું હોય તમે કોષ્ટક ટેબલ એટલે કે તો તમને ક્યાંય પણ વાંધો ના આવે ને સારા માર્ક્સે તમને કવર થઈ જાય. આને પ્રેક્ટિસ જોશે, નકર તમને આવડતું હશે તો પણ તમે ડ્રો નહીં કરી શકો. એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખે અને તમારા ફ્રેન્ડને પણ શેર કરીને બેલ આઇકનમાં પ્રેસ કરી દે જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ડાયરેક્ટ જોઈ અને એનો લાભ લઈ શકો બરાબર.